अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अद्भुत आ काळની અંદર કળી કાળનું જે આશ્ચર્ય કહેવાય એવું આ અદ્ભુત વિજ્ઞાન કુદરતી રીતે ખુલ્લું થયું છે। એ વિજ્ઞાન આપણે બધા જીવનમાં સમજવા પ્રયત્ન કરીએ, અનુભવવા પ્રયત્ન કરીએ અને આ વિજ્ઞાન થકી આપણા જીવનની અંદર ડેવલપમેન્ટને પામીએ અને અંતે અનેક જીવોને આ જ વિજ્ઞાન માટે માર્ગદર્શન આપી જગત કલ્યાણના ઉત્તમ નિમિત્ત પણ બનીએ। આવું અદ્ભુત વિજ્ઞાન જે કોઈ પણ પ્રકારના ધર્મ સંપ્રદાયવાળા કે ક્રિયાકાંડ કે ભેદભાવથી મુક્ત છે, કારણ કે આ વિજ્ઞાન કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે। માટે આ વિજ્ઞાનની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો મતભેદ જોઈ ના શકે, ભેદભાવ પાડી ના શકે, કારણ કે કુદરતનો કાનૂન જીવ માત્ર માટે માને કે ન માને એક જ સરખો છે। એને ધર્મ, સંપ્રદાય, જાતિ, વાળો, પ્રદેશ, પ્રાંત, દેશ સાથે કોઈ લેવા દેવા નથી। આવું અદ્ભુત વિજ્ઞાન કે જે સર્વ પ્રશ્નોનું સમાધાનકારી જ્ઞાન છે। આપણા જીવનના સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રશ્નોનું જે વિજ્ઞાન દ્વારા પરમેનન્ટ સોલ્યુશન મળે છે। આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણે બધા સમજી રહ્યા છે, ઉપયોગ કરીને અનુભવી રહ્યા છે અને અનુભવતાની સાથે સાથે બીજાને પણ એનો લાભ મળે એવા પ્રયત્ન કરતા રહીએ છીએ। આવો આ આધ્યાત્મ વિજ્ઞાનને વળી પાછા પ્રશ્નોત્તરીની ભાષામાં સમાધાન રૂપે, સોલ્યુશન રૂપે સમજવા પ્રયત્ન કરીએ અને આપણું જ પોતાનું જ્ઞાન દર્શનને વળી પાછું और ऊंचाई લઈ જઈએ એ જ મારી આપ સૌને શુભકામના। જય સચ્ચિદાનંદ। આપણે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં એક આત્મા આવે છે, એવું આપણે સત્સંગમાં ઘણી વાર ચર્ચા થતી હોય બધા મહાત્માઓ સાથે। મારા મનમાં હંમેશા એક શંકા ઉત્પન્ન થાય છે। જી પ્રભુ। એ રીતે બધામાં સાયકલ ચાલતી હોય, નિગોદમાંથી એક આત્મા વ્યવહાર રાશિમાં આવે, ક્ષેત્રમાંથી એક આત્મા નિગોદમાં વયો જાય, આવો મને પ્રશ્ન ઉત્પન્ન। તો આખી રાઉન્ડ સર્કલ પૂરું થાય એવો મને ઘણીવાર વિચાર મનમાં આવે। જો સમજાવું તમને બધાના તમને આવેલો વાંધો નથી, દરેક વ્યક્તિને પોતપોતાના વિચારો, પોતપોતાના પ્રશ્નો પૂછવાનો તો આપણે અધિકાર છે, એના માટે તો આપણે ફોરમ રાખ્યું છે। જો સમજાવું કે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જન્મ્યા પછી 0 હોય, પછી બાળ મંદિરથી PhD સુધીના બધા સ્ટાન્ડર્ડ હોય, એને અપગ્રેડેશન અને છેલ્લે મેચ્યોરિટી કહેવાય છે। પછી છેલ્લે પાછું 0 ના થઈ જાય, સમજાય છે? એટલે આ એકવાર તમે કુદરતની એક્ઝામમાંથી પાસ થઈ ગયા, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ, બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ અને પછી આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ। આધ્યાત્મિક જ્ઞાન એટલે સનાતન સત્ય, બૌદ્ધિક જ્ઞાન એટલે કર્તા પદ અને માલિક પદનું રિલેટિવ સત્યનું જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન એટલે માત્ર રિલેટિવ સત્યનું જ્ઞાન, જેમાં કર્તાપણું માલિકીપણું ના હોય પણ જ્ઞાન તો રિલેટિવ સત્ય। સમજાય છે? તો આ આખી પ્રોસેસ છે એ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે। શું છે? હવે ડેવલપમેન્ટની પ્રક્રિયામાંથી પાસ થઈ ગયો પછી કુદરત એને પાછો નિગોદમાં ના લાવે। નિગોદમાં રો ફોર્મમાં જીવ છે જેને પાસ થવાનું બાકી છે, ડેવલપ થવાનું બાકી છે અને પાસ થવાનું બાકી છે। એકવાર પાસ થઈ ગયો, કુદરતે પાસ કર્યા પછી કોણ ફેલ કરે એને? અને એ વાત તો બરાબર છે। આવું મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે ઘણા વર્ષો સુધી ચિત્ત ક્ષેત્રમાં આત્મા વિચરે પછી શું કરે?
માનો કે બ્રહ્માકુમારીમાં એવું બતાવ્યું છે કે 5000 વર્ષ પછી પાછો આત્મા સતયુગમાં જન્મે. એટલે આ લોજિક રીતે મને એવો એમ કે સાયકલ તો આખી પૂરી થાય. નિગોદમાંથી એક આત્મા વ્યવહાર રાશિમાં જાય, તો વ્યવહાર રાશિમાંથી એક આત્મા ચિત્ત ક્ષેત્રમાં જાય, તો ચિત્ત ક્ષેત્રમાં જે એક નિગોદમાં જઈ શકે. એટલે ભાઈ સ્વામીજી આ રસ્તે જા જો તમને કહું, એ લોકો જે સાયકલની વાત કરે છે એમાં નિગોદ અને સિદ્ધ ક્ષેત્ર બે શબ્દ નથી હોતા. યસ કે નો? એ ખાલી સંસારની સાયકલ કે છે. બરાબર છે? તો હવે તમને સમજાવું. જો 5000 વર્ષની સાયકલ, હવે બધા ધ્યાનથી સાંભળજો, જો 5000 વર્ષની સાયકલ પ્રત્યેક જીવોની ફિક્સ હોય તો પછી પુરુષાર્થ શબ્દની જરૂર ક્યાં છે? આજે જે આ કરું છું એ 5000 વર્ષ પછી આવવાનું છે અને આવતીકાલે કરીશ, એ 5000 વર્ષ પહેલા મેં કરેલું હતું. એમ આઈ રાઈટ? તો પછી પુરુષાર્થ શબ્દની ક્યાં જરૂર છે? જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે? તમને શું કામ કહેવાનું પડે કે ભાઈ તમે જાગૃત રહેજો, પુરુષાર્થ કરજો, આ વસ્તુને સમજવા પ્રયત્ન કરજો, આચરણ કરવા પ્રયત્ન કરજો? આવું કહેવાની ક્યાં જરૂર છે? ઇફ ધ સાયકલ ઇઝ ફિક્સ, તો why you put up the word પુરુષાર્થ? ઇટ્સ અ મિકેનિકલ. તમે મિકેનિકલ કહો છો ને પુરુષાર્થ, બે વસ્તુ બોલી શકાય? પુરુષાર્થી કે અને મિકેનિકલ કહો. આ મશીન ચાલે છે એટલે પુરુષાર્થ કહેવાય? જો તમારે મિકેનિકલ કેવું હોય તો પુરુષાર્થ શબ્દ બંધ કરી દો. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? હું કહું છું 5000 વર્ષની સાયકલ કહો કે 25000 વર્ષની કહો, પ્રશ્ન મારો ટાઈમ ઝોનનો નથી. તમે જો સાયકલ અને મિકેનિકલ કહેતા હોય તો પછી પુરુષાર્થ શબ્દનું અસ્તિત્વ એ ધર્મમાં ના હોવું જોઈએ. બે વસ્તુ ના બોલાય, પુરુષાર્થે બોલાય અને મિકેનિકલે બોલાય, બે બોલાય. કશો વાંધો નહીં. મારું કામ તમારી શંકાનું સાયન્ટિફિક એક્સપ્લેનેશન આપવાનું છે કે તમને સમાધાન થવું જોઈએ. હું જવાબ આપું એટલો પૂરતો નથી, તમને સમાધાન અને સંતોષ થવો જોઈએ. આપને સમાધાન થયું ને પ્રભુ? ઓકે ઓકે, ચલો પૂછો પ્રભુ. એક દાદા ભગવાને એવું કીધું કે જે માણસનું મન બહુ સંકલ્પ વિકલ્પ વાળું હોય, એનું વ્યવસ્થિત પણ અવ્યવસ્થિત હોય, એવું એક જગ્યાએ બોલ્યા. એટલે મારું એવું કહેવું છે કે જે માણસ અતિશય વિચાર ને વિવરિંગ માઇન્ડ ને સંકલ્પ વિકલ્પ એવો હોય તો એનું શું કુદરતી રચનામાં ચેન્જીસ આવે? સમજાવ. પહેલી વસ્તુ એ કે એનું વિવરિંગ માઇન્ડ છે એ પણ કુદરતી રચના છે અને વિવરિંગ સ્પીચ અને એક્શન પણ કુદરતી રચના છે. સમજી ગયા? બધું વિવરિંગ જ છે. Always confused in a thought, in a speech, in a action. એને પોતાની જ શંકા છે કે હું કરી શકીશ, નહીં કરી શકું, કરી શકીશ, નહીં કરી શકું, થશે, નહીં થાય. એટલે એ માણસ ડાઉટફુલ કહેવાય. જે માણસ જે કામ કરી રહ્યો છે એમાં જો એને આત્મવિશ્વાસ ન હોય તો એ માણસ જે છે એ હંમેશા કન્ફ્યુઝ રહે અને એની સાથે બેસનાર હોય એ કન્ફ્યુઝ રહે. કુદરતી રચનામાં કોઈ ફેર ના પડે. આ જ કુદરતી, આની પ્રકૃતિ એ જ કુદરતી રચના. હવે કોઝ બદલી શકે, મન વચન કાયા ના બદલી શકે. નવા બીજ બદલી શકે જેનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે, પણ આ અવતારના જન્મથી મોત સુધીના મન વચન કાયા અને તેની અવસ્થાને બદલી શકતો નથી. મને એવું ફીલિંગ થયું કે જેનું સંકલ્પ વિકલ્પ એનું વ્યવસ્થિત અવ્યવસ્થિત હોય, એટલે મને એમ થયું કે તેની કુદરતી રચનામાં ડિફરન્સ આવતો છે. એનું મન છે એવી જ કુદરતી રચના હોય એની. બધી બાબતમાં ડાઉટ, બધી બાબતમાં ડાઉટ થાય ખરું, પણ એને ડાઉટ થાય. કોઈ કીધું હોય કે હું તમને બપોરે 4 વાગે પૈસા આપવા આવું છું અને 4 વાગે ના આવ્યો, તરત વિચાર થશે આપશે કે નહીં, આવશે કે નહીં, આવશે કે નહીં. અલા ભાઈ માણસ છે, મશીન થોડું છે કે એને એક સંજોગ હોય, એને એક સંજોગ હોય ને. આ થોડું કઈ ઘડિયાળના કાંટે કે મશીનની જેમ કામ લાગે તમારે.
માણસ છે એને સંજોગો બદલાઈ જાય, પણ શંકાશીલ માણસ હોય ને એટલે કાયમ માટે કન્ફ્યુઝ હોય, બધું હોય તોય કન્ફ્યુઝ હોય. એટલે અમે વિજ્ઞાનમાં શું કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જાઓ કારણ કે પાસ થઈ ગયો, એન્ડ ભવિષ્ય આવ્યો નથી અને ભવિષ્યમાં જે થવાનું છે એનો કંટ્રોલ કુદરત પાસે છે. તો વર્તમાનમાં રહેવામાં શું વાંધો છે? કારણ કે કન્ફ્યુઝ છે. ભૂતકાળ પતી ગયો, ભવિષ્ય કુદરતના હાથમાં છે, તો આપણે તો વર્તમાનમાં જ રહેવાનું છે ને. હા, રહી શકતો નથી કારણ કે હજુ એને આ વિજ્ઞાન પરફેક્ટલી વિઝનમાં ફિટ થયું નથી. જો વિઝનમાં ફિટ થઈ જાય તો પછી એને ભૂત અને ભવિષ્યની ચિંતા ના હોય, વર્તમાનમાં ઇઝીલી રહી શકે કારણ કે વર્તમાન એ હકીકત છે, ભૂત ભવિષ્ય હકીકત નથી. That's it. બીજું કઈ પૂછવું છે? બીજું તો કઈ નથી પૂછવું. ઓકે. સવાલમાં બ્રહ્માંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે, એવું હમણાં હું તમારા 2 દિવસના સત્સંગમાં સાંભળતો હતો. તો પિંડમાં તો આત્મા હોય, બ્રહ્માંડમાં તો 5 તત્વો છે ને. આમ તો પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. બ્રહ્માંડમાં 6 એક મિનિટ, બ્રહ્માંડમાં આખું બ્રહ્માંડ 6 તત્વોનું બનેલું છે, 6 સનાતન તત્વો. અને આ પિંડ છે એ પણ 6 સનાતન તત્વોનું બનેલું છે, જેમાં આત્મા એ ચેતન છે, બાકીના બધા જળ છે. પણ આ પિંડમાં જે તત્વ છે એ અવસ્થા રૂપે છે અને બ્રહ્માંડમાં છે એ શાશ્વત રૂપે છે. અને આ મન વચન કાયાની બધી અવસ્થાઓમાં પણ 5 તત્વો છે અને આત્માની હાજરી છે. એટલે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે ને બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. 6 તત્વથી બહાર આ દુનિયાનું કશું છે નહીં. આ બધી 6 તત્વની અવસ્થાઓ છે. ખ્યાલ આવી ગયો? અવસ્થાઓ અલગ અલગ છે, તત્વ તેના તે. એક જ આત્માની હાજરીમાં ભિખારી થઈ શકે, રાજાએ થઈ શકે, સ્ત્રી થઈ શકે, પુરુષ થઈ શકે, બાળક થઈ શકે, સુખી થઈ શકે, દુઃખી થઈ શકે, ભણેલો થઈ શકે, અભણ થઈ શકે, પણ આત્મા તેનો તે. અવસ્થાઓ જુદી જુદી, અવસ્થા વિનાશી, આત્મા અવિનાશી. સ્વામીજી પ્રભુ જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે નમસ્કાર. હવે સાહેબ મને આપણે આ 6 તત્વો સમજાવતા આપ જે ઇંગ્લિશ 2 શબ્દ બોલો છો એમાંથી એક શબ્દ બોલવામાં મને જરા સમજવામાં તકલીફ પડે છે. આ વિઝિબલ અને ફિઝિબલ, એમાં વિઝિબલ માં તો થોડી ઘણી ખબર પડે, પણ આ ફિઝિબલ શું છે એ જરા. વિઝિબલ એટલે જોઈ શકાય તેવું, અને ફિઝિબલ એટલે શારીરિક વસ્તુ. ફિઝિબલ એટલે શારીરિક, વિઝિબલ એટલે શરીર સિવાય પણ બધું જોઈ શકાય અને વિઝિબલ કહેવાય. અને આત્મા નોન વિઝિબલ છે, એ જોઈ શકાતો નથી. હવે આ સંબંધમાં તમે એક સાયન્ટિસ્ટ સાથે વાત કરતા હતા કે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એ ઉર્જા રૂપમાં છે. મૂળ જે તત્વ છે એ ઉર્જા રૂપમાં છે. બરાબર છે, શક્તિ રૂપે છે. હા, વિઝિબલ અને ફિઝિબલ નથી. ના, અવસ્થાઓ વિઝિબલ ફિઝિબલ છે, તત્વ તો શક્તિ રૂપે છે. તો હવે મને સાહેબ પ્રશ્ન એ થાય છે કે આમ તો મૂળ 6 તત્વો ખરેખર તો આમ એનર્જી રૂપે જ છે ને. 6 તત્વો જે છે એ અલગ અલગ પ્રકારની પરમેનન્ટ પાવર છે અને અવસ્થામાં ટેમ્પરરી રૂપે એ અવસ્થા પૂરતો એનો રોલ હોય છે. અને એ 6 તત્વોની અંદર જે ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વમાં જ્ઞાન દર્શન છે, એ ચૈતન્ય તત્વમાં અનુભૂતિ છે,
બાકીના 5 તત્વોમાં જ્ઞાન, દર્શન કે અનુભૂતિ નથી, બરાબર. પણ શક્તિ ખરી. હા હા જેવી રીતે રૂપિયાની અંદર 2000 રૂપિયાના નોટની અંદર આત્મા નથી, પણ પાવર તો છે. એટલે હું તો યસ એટલે હું તો આમ દે પાવર જ એટલે સાહેબ હવે એ પ્રશ્ન તો મારો પૂરો થયો. હવે એક બીજો પ્રશ્ન છે. બોલો. આપણે જ્યારે આ જ્ઞાનનો વિશે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે અત્યારે જે આપણને જ્ઞાન છે, અત્યારે જે વર્તમાનમાં હાજરમાં આપણને જે વર્તે છે એ પર્યાયનું જ્ઞાન છે. તો હવે સાહેબ આ મને જ્ઞાન હોય પર્યાયનું હોય તો આ દર્શનનું શું એ મને જરા સમજાવો. દર્શન કેવી રીતે હોય અત્યારે આ વર્તમાનમાં? કહું. પર્યાય શબ્દ એટલે કે મૂળ જ્ઞાન પ્રકાશની હાજરીમાં અવસ્થા રૂપે કોઈ પણ વસ્તુ જોવી એને પર્યાય કહેવાય, અને સમગ્ર રૂપે જોવું એને સિદ્ધાંત કહેવાય. વાહ પ્રભુ વાહ, બહુ સરસ કોલ કર્યો પ્રભુ. હવે દાખલા તરીકે સાંભળો. દાખલા તરીકે એક વ્યક્તિ દુઃખી થઈ રહી છે, બરાબર, એ જ સમયે બીજી વ્યક્તિ સુખી થઈ રહી છે, બરાબર, એ જ સમયે ત્રીજી વ્યક્તિ જાગી રહી છે, ચોથી વ્યક્તિ ઊંઘી રહી છે. બરાબર. તો આ બધું પર્યાયનું જ્ઞાન છે, પણ ચારે ચારને કુદરતી રચના જોવો એ સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત, બરાબર. અવસ્થા રૂપે જુઓ એને પર્યાય કહેવાય. આખું જગત પર્યાયમાં ફસાયું છે, અને સિદ્ધાંત સમજો તો મુક્તિ છે. તો પછી ઓપિનિયન નથી, પછી ઊંઘે છે, જાગે છે, સુખી છે, દુઃખી છે, ભણેલો છે, અભણ છે, એ જરૂર જ નથી. બરાબર. એટલે મને પ્રશ્ન સાહેબ તો પછી આ દર્શને પર્યાય રૂપે હોય કે ના, એવો શબ્દ નથી? મિથ્યા દર્શન પર્યાય રૂપે હોય અને સમ્યક દર્શન સિદ્ધાંત રૂપે હોય. હા, બરાબર. આભાર પ્રભુ. મિથ્યા દર્શન તો અવસ્થા રૂપે જ હોય ને, એને એટલે મિથ્યા કહે છે. એને રિલેટિવ સત્યનું જ્ઞાન એને મિથ્યા દર્શન કહેવાય. સનાતન સત્યનું જ્ઞાન એને સમ્યક દર્શન કહેવાય. બરાબર. એટલે જે સિદ્ધાંત રૂપે ઓલું થઈ ગયું એ પોતાનું કહેવાય એમ ને? કારણ કે સિદ્ધાંત તો કાયમનો છે ને, તમે ના માનો તોય છે. અને અવસ્થાનું જ્ઞાન તો તમારું વ્યૂ પોઈન્ટ છે. તમે કોઈ પણ અવસ્થાને સારી કહી શકો, ખરાબ કહી શકો. બરાબર. એકે સનાતન સત્ય નથી. બરાબર. તમે તમારા છોકરાને એવું કહી શકો કે તું મારાથી નાનો છું, બરાબર. પણ તમે છોકરાને એવું પણ કહેવું પડે કે હું મારા બાપાથી નાનો છું. તો આ બધી અવસ્થા થઈ ગઈ, એટલે પર્યાયનું થઈ ગયું. ટૂંકમાં બે પોઈન્ટનો હરખો સમતોલ કરીને હાલવું પડે. હા, હવે જો ત્રણેયને દાદાને, બાપાને, છોકરાને ત્રણેયને કુદરતી રચના જુઓ તો પછી માથાકૂટ જ નથી. કુદરતી રચના એટલે બધા જ પ્રશ્નોના સોલ્યુશનની પરમેનન્ટ માસ્ટર કી. બરાબર. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. તો પ્રદેશમાં અને પર્યાયમાં શું ડિફરન્સ છે એ થોડું જરા બતાવી દો ને. પ્રદેશ એટલે અવસ્થા, એનું જ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન. પ્રદેશ એટલે પહેલા અવસ્થા કહેવાય, એ અવસ્થાનું જ્ઞાન એ પર્યાયનું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે એક વ્યક્તિ રડે છે એ દ્રશ્ય છે, એ પ્રદેશ કહેવાય. એ પ્રદેશમાં રડે છે એવું જાણવું એનું નામ જ્ઞાન. કોઈ પણ અવસ્થાને એની ક્ષણિક ક્રિયા રૂપે જોવી, ક્ષણિક ખ્યાલ આવ્યો ને, ક્રિયા રૂપે જોવી એ પર્યાયનું જ્ઞાન છે, અને એ અવસ્થાને પ્રદેશ કહેવાય. અવસ્થાને જો તમારે પ્રદેશના જ્ઞાનને સિદ્ધાંત રૂપે જોતા આવડે તો પછી પર્યાય નથી. પણ પ્રદેશના જ્ઞાનને અવસ્થા રૂપે જુઓ છો તો પછી પર્યાયનું જ્ઞાન છે, અને પર્યાય છે તો પછી પઝલ છે.
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો પ્રભુ. હા, આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. બોલો. સ્વામીજી, દાદા ભગવાનનું છે ને એક સૂત્ર છે કે જગતનો જે ભેદ છે તે લોકો જાણે, પણ ભેદના ભેદને ના કોઈ જાણે. આત્માને તે બે જુદી વસ્તુ છે એવું જાણે. આ બીજું એ જાણે પછી ના આત્માને દેહ જુદા છે એ જાણે, પછી આગળ વાક્ય બોલો તો. આત્માને તે બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ એનો શું ભેદ છે એ ના જાણે. એ ભેદનો ભેદ છે. હા, એટલે આત્માને દેહ જુદા છે એવું જાણે, કારણ કે અનાદિકાળથી વાંચ્યું છે, સાંભળ્યું છે, એટલે એ તો ખબર પડી ગઈ. એક ચેતન છે, જળ છે, એવું પણ ખબર પડી ગઈ. પણ ભેદનો ભેદ એટલે કે શું કહેવાય કે જે દેહ છે એ દેહનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એ દેહમાં મારું અસ્તિત્વપણું જ નથી. નથી અસ્તિત્વપણું, નથી માલિકીપણું, નથી કર્તાપણું, નથી ભોગતાપણું. આ બધું નથી, છતાંય લાગે છે, કારણ કે ભેદનો ભેદ નહીં સમજાયો. દેહના આત્મા જુદા છે એવું તો સમજાઈ ગયું, પણ પાછો બોલું છું તો હું, વિચારું છું તો હું, કરું છું તો હું. એક બાજુ કહે છે કે મને ભેદ સમજાઈ ગયો કે હું આત્મા છું ને આ શરીર છે, પણ ભેદનો ભેદ હવે જે હું નથી તો પછી એમાં ઊંડા હું કામ ઉતરો છો? પણ હું હજુ ગયું નથી, ખાલી સ્થૂળ ભાષામાં સમજ્યા. સ્થૂળ ભાષામાં ભેદનો ભેદ ખરેખર જાણ્યો હોય તો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ત્યાં વિજ્ઞાન દ્રષ્ટિ હોય તો સામીપ્ય ભાવ આવે જ નહીં. પણ વિજ્ઞાન નથી એટલે પાછું જાણકારી છે, પણ સામીપ્ય ભાવ આવે છે. કેમ? કારણ કે ભેદનો ભેદ નથી ને. ભેદ છે, ભેદનો ભેદ નથી. માલિકીપણું, કર્તાપણું, ભોગતાપણું બધું હજુ લાઈવ છે. લાઈવ. બસ. એટલે આ કુદરતી રચના જોતા આવડે તો પછી કર્તાપણું, માલિકીપણું અને ભોગતાપણું રહે જ નહીં. સ્વામીજી, આપણે સવાલ લખ્યો ને ત્યારે તમે શરૂઆતમાં જે બોલ્યા ને એમાં કે આ કાનૂનમાં કોઈ ભેદભાવ ના પડી શકે, મતભેદ ના પડી શકે, તો મારા મોઢે તરત જવાબ આવી ગયો. આનો કે ભાઈ મન વચન કાયા કુદરતી રચના છે. તો બોલ્યા ને તો જવાબ મેં લખી નાખ્યો. જવાબ લખી નાખ્યો. તમે બોલ્યા ને જવાબ ઓટોમેટિક ઉડી ગયો. બોલો તમે. સ્વામીજીને ખબર કેમ ના પડી કે કેવા સવાલ લખ્યો? સિદ્ધાંતમાં બધા પ્રશ્નોના જવાબો મોટે ભાગે સમય જતા હોય છે. સિદ્ધાંતને યથાર્થ ફોર્મમાં બધા એંગલથી સમજવો પડે. આપણે સિદ્ધાંતને ખાલી અર્થથી સમજીએ છીએ, અર્થ નહીં, બધા એના ઓલ એંગલથી સમજવું પડશે તો તમને ખબર પડશે. હજુ આપણે કહીએ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એવું આપણે બોલ્યા. ક્યાં લઈ ગયું? હવે બોલ્યા તો ખરા, આટલું બોલ્યા, વાંચ્યું, એનો અર્થ પણ ખબર છે, પણ તોય કે છે કે સામેવાળાએ ભૂલ કરી. હું બોલે નહીં, માને ખરો કે મારાથી ભૂલ થઈ ગઈ, એવું માને, બોલે એ વાતો નહીં, એ કુદરતી, પણ માને છે એ કુદરતી રચના નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. બોલે એનો વાતો, માનવો ના જોઈએ. સ્વામીજી, આપના સત્સંગથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કે પહેલા સામેવાળાની પ્રકૃતિને નિર્દોષ જોતા હતા અને પોતાની પ્રકૃતિને દોષિત જોતા હતા. હવે એ નથી જોતા. પોતાની પ્રકૃતિ પણ સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે અને એ પણ નિર્દોષ છે. એ પણ કુદરતી રચના છે. આ છે ને સોલિડ આપણા સત્સંગ દ્વારા થઈ ગયું છે. અમે આપની નહીં, એટલે કે આમાં શું હતું કે અનેકોની ભૂલ ન જોતા પોતાની ભૂલ જોવી, એનું નામ ધર્મ કહેવાય. બરાબર છે. ધર્મ એટલે તમે એક સ્ટેપ અપગ્રેડ થાવ. બરાબર છે. જે બધાની ભૂલો જુઓ છો એના કરતા બધા સંજોગોમાં તમારી ભૂલ છે એવું જુઓ, એટલે વિકલ્પો મટી જાય અને તમારી ભૂલ છે તો એની પછી માફી માંગી લો. એ ધર્મ છે. પણ તમારા સહિત દુનિયાના બધાના મન વચન કાયા કુદરતી રચના છે, એ સિદ્ધાંત છે, એ ધર્મ નથી, એ આધ્યાત્મ છે. બરાબર છે. બરાબર.
અને ધર્મ છે તો સામાયિક છે, પ્રતિક્રમણ છે, ખ્યાલ આવે ને, પાપ પુણ્ય છે, મેળવવાનું છે, ગુમાવવાનું છે, બધું જ આવે એની અંદર. બરાબર છે, બરાબર છે સ્વામીજી. પછી આપની કૃપા થકી એકદમ ક્લિયર થઈ ગયો સ્વામીજી. બહુ સરસ, બહુ સરસ. બીજું કઈ પૂછવું છે? સ્વામીજી બસ એક ખાલી લાસ્ટ સેન્ટેન્સ છે કે આપનું મેં સેન્ટેન્સ આપણા એક આગલા સત્સંગમાં સાંભળેલું, નિરીક્ષક બનવું એ જ મોટામાં મોટો પાવર છે. પરીક્ષક નહીં બનો પણ નિરીક્ષક બનો એમ. નિરીક્ષકનું ઇંગ્લિશ થાય ઓબ્ઝર્વેશન. બરાબર છે. અને પરીક્ષકનું શું થાય? એક્ઝામિનર. આ દુનિયાના એક્ઝામિનર નથી થવાનું, જે છે એના નિરીક્ષક થવાનું છે. નિરીક્ષકનો મતલબ એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ વિધાઉટ કમ્પ્લેન એન્ડ ક્વેશ્ચન. પરીક્ષક તો ભૂલ કાઢે, આ બરાબર નથી, આ બરાબર નથી, આમ કરો, આમ ના કરો. આપણે પરીક્ષા ના, તમારો પ્રાકૃતિક રોલ બરાબર છે, તમે પ્રોફેસર છો બોમ્બેમાં, એ તમારો રોલ જુદી વસ્તુ છે. હું તો વિઝનની વાત કરું છું. રોલમાં તો જે હોય તો ભજવવું પડે ને આપણે. વિઝનમાં ના હોય, વિઝનમાં આપણે ઓબ્ઝર્વર હોય, નિરીક્ષક. કવિરાજનું પદ છે, કવિરાજનું પદ એની લીટી બોલું છું. નિરીક્ષક ને અને જાણે કરે નહીં પારકી પંચાર. આ કવિરાજના પદની લાઈન છે. નિરીક્ષક જ્ઞેય જાણે કરે નહીં પારકી પંચાર. જ્ઞેય જાણે પછી પારકી પંચાયત શું કરવાની? પારકી એટલે મન વચન કાયા, એ પારકી પંચાયત જ છે. હું શુદ્ધાત્મા છું તો મારા માટે મન વચન કાયા પારકા છે ને. સ્વામી મેં છે ને બહુ વખત પહેલા દાદા ભગવાનનું સેન્ટેન્સ વાંચેલું કે શરીર દુખે ને દાદા હશે, કારણ કે દાદા એમ કહે કે અમે પારકી પંચાયત નથી કરતા. દાદા એમ કહે કે અમે પારકી પંચાયત કરતા નથી, શરીર દુખે તો દુખે એમ. એટલે શરીર ઈ શરીરને પણ પારકું જ કરતા એમ. એટલે આ યાદ આવ્યું મને, તમે સરસ મજાનું સ્તવન ગાયું, તમને યાદ આવી ગયું સેન્ટેન્સ. કવિરાજના પદની લીટી છે એટલે મને એકદમ અંદરથી ક્લિક થઈ, એટલે મેં બોલી જાઉં. બહુ સરસ સ્વામી. બસ તો પછી મુંબઈ પધારો એટલે આપણો સત્સંગનો લાભ મળશે. જરૂર. ત્યાં બધા ભેગા થઈને ગાડીમાં આવજો, તમને બધાને સારું પડે. યસ સ્વામી. 5 જણા ગાડીમાં સાથે આવજો એટલે શું થાય કે કેટલાકને લાભ મળી જાય બચારાને. ટ્રેનમાં આવવાનું જેટલા સમાય એટલા સમાઈ દેવાના આપણે. હા, યસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. કોણ છે હવે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન હતો કે આ અનુભવ વિશે, કે અનુભવ ક્યારે થાય અને કેને કહેવાય અનુભવ, અને અનુભવ આ ભાવમાં થાય કે આવતા ભાવ? કહું, જે જ્ઞાનનો આજે ઉપયોગ કરો છો એ જ્ઞાનનો અનુભવ તો આજે થાય, અને અનુભવનું જે રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવે છે. એટલે આજે તમે જે જ્ઞાનનો ઉપયોગ પુરુષાર્થે કરીને કરો છો એ નેક્સ્ટ બર્થમાં સ્વભાવે કરીને આવે રિઝલ્ટ રૂપે. સમજાય છે? આજે તમે ડોક્ટર બનવાનું બીજ નાખો છો, ખાલી બીજ. બહાર કોઈ મનોવચન કાયની ક્રિયા કરતા નથી. હવે નેક્સ્ટ બર્થમાં તમારું બીજ અને પુણ્ય હશે તો કુદરત તમને ડોક્ટર બનવાના સંજોગો આપશે. એનું નામ પરિણામ કહેવાય. અહીંયા બીજ, અહીંયા ફળ. પણ બીજ ના હોય અને ગમે એટલી મથામણ કરશો તો રિઝલ્ટ નહીં આવે. એટલે આજનો પુરુષાર્થ એ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ. હા, એટલે જે વસ્તુ તમે આજે અનુભવવા માટે પુરુષાર્થ કરો છો, જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો છો, એ જ્ઞાન દર્શન નેક્સ્ટ બર્થમાં પછી રેડીમેડ આવશે. આ ભાવનો અનુભવ જ્ઞાનના ઉપયોગથી છૂટાપણો અને આત્મા માટેનો નિશ્ચય મજબૂત થવો, વર્ધમાન થવો, દ્રઢ થવો. સમાધાન થાય છે ને પ્રભુ?
એકદમ બરાબર છે. અને બીજો પ્રશ્ન એ છે કે અમને તમારું વિજ્ઞાનનું કનેક્શન મળ્યું તો એમાં પુણ્યનો ભાગ ખરો, પણ એમાં અમે ડેવલપમેન્ટ પર કંઈક લઈને આવ્યા હોય ને તો જી કનેક્શન મળે ને. જી જી પ્રભુ જી બરાબર. જી 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 આરતી સ્વામી. ક્યાં રહો છો આપ? લંડનમાં. તમે સત્સંગમાં શિબિરમાં આવ્યા હતા? આ શિબિરમાં આવ્યા હતા, આપણે મળેલા, તમારા દર્શન કરેલા. ઓકે 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હા હા જય સચ્ચિદાનંદ. કોટી નમસ્કાર. નમસ્કાર. બોલો. હવે આ અહંકાર શૂન્ય યાત્રા એ થોડુંક વધારે સમજવું છે. ફેરથી બોલો તો. અહંકાર શૂન્ય યાત્રા. અહંકાર શૂન્ય યાત્રા એટલે શું કહેવાય કે આ જગતની અંદર મન વચન કાયા અને તેના સંજોગો હોય અને 5 ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિ હોય. એ સૃષ્ટિની અંદર કોઈ પણ રીતે કર્તાપણું, માલિકીપણું અને ભોગતાપણું આપણા જ્ઞાન દર્શનમાં ન પ્રવેશે તો એ અહંકારનું શૂન્યપણું કહેવાય. બરોબર બરોબર. રાગ નહીં, દ્વેષ નહીં, કર્તાપણું નહીં, માલુકીપણું નહીં, ભોગતાપણું નહીં, તો અહંકાર શૂન્ય થઈ ગયો. અને અહંકારને શૂન્ય કરવાની આપણે સીધી રીત બતાવી કે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિને જો કુદરતી રચના જોતો આવડે તો અહંકાર શૂન્ય. સમજાયું? હા સમજાયું. દેખાય છે હવે તો. બહુ સરસ, બહુ સરસ, સરસ દેખાય છે. બહુ સરસ, બહુ સરસ. સ્વામીજી, આપતાવાળી 14 ભાગ 3 માં દાદા એવું કહે છે કે જેમ સ્ટીમરમાં બેસીએ છીએ તો એ તો આપણને એવું ખ્યાલમાં રહે છે કે આ સ્ટીમર જ ચાલે છે, હું ચાલતો નથી, એવો ખ્યાલ રહેવો જોઈએ. સ્ટીમરમાં તો જોઈને બેઠો છે ને એટલે એને એમ લાગે છે કે આ સ્ટીમર જ ચાલે છે, હું બેઠો છું, એવું આમાં જોઈને બેઠો નથી ને એટલે દાદા એમાં શું કહેવા માંગે છે? એ જ કે છે કે આ મન વચન કાયાનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. તો પછી એની બધી ક્રિયામાં હું કરું છું, હું વિચારું છું, હું બોલું છું, એ જરૂર ક્યાં છે? તમે તો સ્ટીમરમાં બેઠા છો, તમે તો શુદ્ધાત્મા છો. શુદ્ધાત્મા વિચારતો નથી, બોલતો નથી, કરતો નથી, પણ અંદર પેલો પ્રતિસિદ્ધાત્મા માને છે હું વિચારું છું, હું બોલું છું. એટલે સ્ટીમરમાં બેહી રહો ને તમે, સ્ટીમરને ચાલવા દો ને. તમે જુદા ને સ્ટીમર જુદી. અચ્છા, એટલે આમાં હું જોઈને બેઠો નથી એટલે એ કરતા થઈને બેઠો. હા, પ્રકૃતિમાં તન્મયાકાર થઈ જાય છે સામીપ્ય ભાવને કારણે. અચ્છા. બાકી આત્મા છે તો સ્ટીમરમાં બેઠો જ છે. પણ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્માના પ્રકાશની હાજરીમાં મન વચન કાયની અવસ્થાનું કર્તાપણે, માલિકીપણું અને ભોગતાપણું એને ઊભું થાય છે. અને દુનિયાની અંદર જુએ છે એમાં પણ કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું ઊભું થાય છે. બસ એટલે એ પોતે સ્ટીમરમાં બેઠો હોવા છતાંય કર્તા, ભોગતા, માલિક થાય. બસ એનું નામ અજ્ઞાન. હા, એટલે દાદા એટલે આગળ એવું કહે છે કે એટલે નિરંતર ખ્યાલમાં રહેવું જોઈએ. હા, કર્તાપણું ના લાગે એટલે એને કેવળ દર્શન કહેવાય. અને તો આપણે આ કેવળ દર્શનની જ વાત કરીએ છીએ ને. હા, બરાબર સમજી ગઈ. હવે તો સ્વામીજી બહુ બધું હવે તો ગુસ્સો તો ઓછું થતું ગયું. ઘણું બધું એટલે હવે તે જગ્યાએ બોલવું જ નથી. બરોબર છે, કુદરતી રચના જ છે. स्वामी जी एक कंफ्यूजन है, एक शुद्ध आत्मा, चेतन और चेतन शक्ति, इसमें क्या अंतर है स्वामी जी? शुद्धात्मा, चेतन और चैतन्य शक्ति. हाँ जी. शुद्धात्मा वो एक आत्मा के सामने, प्रकृति के सामने आत्मा शुद्ध है, उसका टाइटल है. प्रकृति अशुद्ध हो सकती है मन वचन काया के रूप में, आत्मा कभी अशुद्ध नहीं हो सकता है. मगर भ्रांति से लगता है मैं अशुद्ध हो गया क्योंकि मन वचन काया की अवस्थाओं के साथ जुड़ जाता है. बस ये भ्रांति है. इसीलिए ज्ञानी पुरुष ने वो भ्रांति तोड़ने के लिए कहा कि नहीं, मैं तो शुद्धात्मा ही हूँ. ये मन वचन काया अशुद्ध हो सकता है, लाइक डिसलाइक हो सकता है, अच्छा बुरा हो सकता है, मगर मैं ऐसा नहीं हूँ. मैं तो शुद्ध था, शुद्ध हूँ और शुद्ध रहूंगा. मगर जो शुद्धात्मा बोलते हैं वो कैसा है?
वो चैतन्य, वो चेतन है। चेतन का मतलब होता है लाइव, और चैतन्य, चैतन्य स्वरूप, या तो तीसरा शब्द क्या है, क्या चैतन्य, चैतन्य और चैतन्य शक्ति, चैतन्य शक्ति, चैतन्य शक्ति। शक्ति। तो चैतन्य शक्ति से ही कर्मचार्य होते हैं। चैतन्य शक्ति से, हाँ, चैतन्य, चैतन्य होना वो उनका स्वभाव है, और चैतन्य शक्ति होना, शक्ति का मतलब इसका उपयोग, तो कर्मों को चार्ज करने के लिए उसका उपयोग है, और चार्ज किया है तो डिस्चार्ज भी उनकी हाजिरी में ही होगा। आप समझे ना? वो चैतन्य शक्ति, समझ में आया? चैतन्य होना वो आत्मा का स्वभाव है, और चैतन्य शक्ति ये उसका उपयोग है। वो उपयोग में दो प्रकार का होता है, मिथ्या उपयोग भी होता है जिससे संसार बनता है, और सम्यक उपयोग होता है जिससे संसार समाप्त होता है। तो चेतन और चैतन्य में क्या अंतर है स्वामी जी? चेतन और चैतन्य में कोई अंतर नहीं है। और शुद्ध आत्मा और मूल आत्मा में? शुद्धात्मा तो दृष्टि दी गई है, क्योंकि हमको लगता है कि मेरे को खराब विचार आता है, मेरी जबान अच्छी नहीं है, मेरी प्रकृति अच्छी नहीं है, ऐसा जो भ्रांति है, वो भ्रांति को निकालने के लिए कहा कि ये प्रकृति का गुण है, मेरा गुण नहीं है, मैं तो शुद्धात्मा था, हूँ और रहूंगा। ये भ्रांति निकालने के लिए शुद्धात्मा शब्द उपयोग किया है। और मूल आत्मा स्वामी जी? वो तो शुद्ध है ही, वो चैतन्य स्वरूप शुद्ध ही है। अच्छा। वो तो चैतन्य है, मगर चैतन्य शब्द को शुद्ध क्यों बताया? क्योंकि मन वचन काया की अशुद्धि के आधार से लाइव प्रतिष्ठित आत्मा को भ्रांति होती है कि मैं अशुद्ध हो गया, इसीलिए कहा कि नहीं, मैं यानी शुद्धात्मा कभी अशुद्ध होता नहीं है, प्रकृति अशुद्ध हो सकती है। ये भ्रांति मिटाने के लिए शुद्धात्मा शब्द का प्रयोग किया है। अच्छा, मूल आत्मा जो है वो मतलब स्वस्वरूप में ही है, वो चैतन्य है, उसमें शुद्ध अशुद्ध शब्द है ही नहीं। आप समझे ना? उसमें चैतन्य है उसमें, मगर बिलीफ में जो भ्रांति है ना कि प्रकृति जो है ऐसी दुर्गुण वाली भी है, गुण वाली भी है, मगर दोनों रिलेटिव सत्य है, मगर वो मेरा है। अगर मैं अच्छा, मेरी प्रकृति अच्छी है तो मैं अच्छा हूं, अगर मेरी प्रकृति बुरी है तो मैं बुरा हूं, ये दोनों भ्रांति है। मैं तो शुद्ध था, शुद्ध हूं और शुद्ध रहूंगा, और ये मन वचन काया की बात है कि मन वचन काया अच्छा है या बुरा है, वो मेरा सब्जेक्ट नहीं है। जी, ये तो समझ में आया स्वामी जी। पर जैसे ना स्वस्वरूप की भजना हम करते हैं, तो स्वामी जी मतलब उसके जैसे डीप में जाके, मीनिंग में जाकर के करते हैं, तो उससे जैसे मतलब अपने स्वरूप का ही मतलब आता है, ध्यान आता है या ख्याल आता है, देह से अलग होकर के अपने स्वरूप का ध्यान आता है, पर इसका पूरा अनुभव नहीं हो रहा है अभी। मतलब ये तो आ जाता है कि मतलब मैं ये नहीं हूँ अपने स्वरूप की भजना करते समय स्वामी जी, इससे तो अलग हो जाता है वो। जी 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 जी, हाँ जी, पर उसका जैसे अनुभव नहीं हो पाता स्वामी जी, जैसे इसको मतलब मैं टंकोत के नौत ऐसा शुद्ध आत्मा हूँ, ये तो मीनिंग में तो सब आ गया, हम और अंदर में डीप में भी चला गया। आपने शादी किया तब से आपके पास 50 तोला गोल्ड है ज्वेलरी के रूप में, और आप प्रसंगोचित पहनते भी हो, इसके अलावा उसकी कोई वैल्यू जीवन में अंत तक समझ में नहीं आती है, और जब मर जाते हैं तो उसको छोड़ के चले जाते हैं। फिर भी हमको एहसास होता है कि गोल्ड है वो हमारी एसेट्स है, कभी न कभी काम में आएगी, बस ये हमारी बिलीफ है। स्वामी जी इसको खोल के बताएं, ये समझ में नहीं आया अच्छी तरह से। मैंने आपको सिंपल बताया कि जैसे शादी किया तब आपके पास 50 तोला सोना का ज्वेलरी था। हाँ जी। और मरते दम तक वही रहेगा या प्लस भी होगा, माइनस नहीं होगा। हाँ जी। और पूरी लाइफ में वो पहनने के लिए ही काम में आया, जी। इसका और कोई उपयोग नहीं हुआ।
फिर भी हमको एहसास होता है कि ये ज्वेलरी कभी भी काम में आ सकती है हमको, जी। ये हमारी मान्यता है। अच्छा स्वामी जी, हाँ समझ में आया ये तो। ऐसे मैंने आपको एग्जाम्पल इसीलिए दिया ताकि आपको समझ में आना चाहिए कि गोल्ड तो गोल्ड है, ऐसे यहाँ आत्मा तो आत्मा है। मगर आपने कहा अनुभूति नहीं होती है, तो आत्मा की अनुभूति सीधी नहीं होती है। मगर हमको ये तो मालूम है कि आत्मा नहीं है तो शरीर जिंदा हो ही नहीं सकता है। हाँ जी, हाँ जी। आत्मा नहीं है तो हम मन वचन काया की अवस्थाओं की अनुभूति कर ही नहीं सकते हैं। हाँ जी। आत्मा है, इसीलिए हम संसार की हर चीजों को देख सकते हैं, जान सकते हैं, समझ सकते हैं, अनुभव कर सकते हैं। आत्मा नहीं है तो मुर्दा कुछ नहीं कर सकता है। स्वामी जी ये तो आता है सब समझ में हाँ, है। तो बाकी अनुभूति तो कैसे आएगी? मैंने कहा ने, आत्मा की स्पष्ट वेदन लास्ट बर्थ में माता के गर्भ में से ही होती है, उसके पहले आत्मा की अनुभूति नहीं होती है। मगर निश्चय दिन ब दिन पक्का होता है अगर जागृति सही है तो। ये तो फीलिंग हो जाती है स्वामी जी कि मैं मतलब इससे अलग हूँ, मैं अलग हूँ और मैं अविनाशी हूँ, ये तो आता है अंदर में। बस बस बस। हाँ जी, ये बस मतलब या तो पक्का नहीं हो रहा है, ये समझो बस। मतलब जब अपने स्वरूप की भजना जिस टाइम हम करते हैं ना, उस टाइम तो अपने स्वरूप का ख्याल आता है, नहीं वो मैं हूँ, मैं नहीं हूँ, वो मैं हूँ। यस यस। हाँ जी, ये ठीक है स्वामी जी। बिल्कुल बिल्कुल। अलग रहना वही तो पुरुषार्थ है। दोनों अलग तो है मगर अलग रहना दृष्टि से वो हमारा पुरुषार्थ है। वास्तव में तो जड़ और चेतन अलग ही है ना, मगर हमको अनुभव में आना चाहिए कि दोनों अलग है, अस्तित्व से, स्वभाव से और क्वालिटी से। तो स्वामी जी हर समय रहना चाहिए उसी टाइम, मतलब तो जागृति है ना हर समय का मतलब। इसको आप ये प्रश्न करके आप इसको लोडेड मत बनाओ। जैसे आपका नाम विमला बहन है और विमला बहन छोटी बच्ची थी, फिर शादी किया, पत्नी बनी, फिर माँ बनी, फिर दादी बनी, फिर सास बनी, ये सब कुछ हुआ। मगर कभी ऐसा हुआ कि मैं विमला बहन हूँ वो मेरे को याद रखना पड़ता है? नहीं स्वामी जी। ऐसे हर अवस्था में आत्मा को याद रखो, भले अवस्था अलग अलग है। शरीर की अवस्था अलग अलग आती है मगर विमला बहन तो कॉमन रहता है ना। हाँ स्वामी जी ये पक्की बात है। तो अवस्था तो बदलती रहेगी पर मैं कौन हूँ तो क्या विमला बहन? ऐसे यहाँ मैं मन वचन काया की अवस्था बदलती रहे, आयुष्य कर्म खत्म होता रहे, मगर मैं कौन हूँ? शुद्धात्मा। अवस्था तो स्वामी जी नहीं हिला के जाती है, अब नहीं हिला के जाती। अवस्था जैसी भी आती है ना तो हिला के नहीं जाती है, क्षणिक थोड़ा सा आ जाता है, लेकिन उसी टाइम एकदम मतलब ध्यान आ जाता है कि मैं कौन हूँ। कोई बात नहीं, कोई बात नहीं, मैं इससे अलग हूँ। हाँ जी, ये तो अवस्थाएं हैं और अवस्थाएं तो जाने के लिए आई हैं सब। ये मतलब उदय कर्म के हिसाब से आ रही है। यस यस यस। और समय के हिसाब से चली भी जाएंगी। तो स्वामी जी पक्का रहता है। हाँ जी बहुत अच्छा, बहुत अच्छा। बाकी सब ठीक है ना? हाँ जी। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। કે આપણે કોઈ ડિઝાયર હોય, ધારો કે હું છેલ્લા 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, તો આપણે પ્રમોશનની ધારો કે ડિઝાયર્ડ હોય બરાબર, તો એ પ્રમોશન માટે આપણે કોશિશ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કે પછી કુદરતનો વેઇટ કરવો જોઈએ કે કુદરતી રચના પ્રમાણે આપણને મળશે તો આપણે લઈશું? પહેલી વસ્તુ એ છે કે પ્રમોશન આપણને મળવું અથવા તો ના મળવું એ નથી તમારા હાથમાં કે નથી તમારા બોસના હાથમાં। સાયન્ટિફિકલી વ્યવહારથી એમ કહેવાય કે બોસના હાથમાં છે, હકીકતમાં એના હાથમાં એ નથી। જે દિવસે તમારી ડ્યુ હશે એ દિવસે તમારા બોસને આપવું પડશે, પણ આપણી ત્યાં સુધીની ધીરજ જોઈએ। બાકી આપણે માનીએ કે મારા પ્રયત્નથી મળે છે તો એ વાત ખોટી। પણ વ્યવહારથી એવું કહેવાય કે આપણી એબિલિટી પ્રમાણે પ્રયાસ કરતા રહેવું, જ્યારે મળે ત્યારે।
પણ એનું ટેન્શન ના રાખશો. એ મારો કહેવાનો મતલબ પ્રયત્ન ભલે કરો, ટેન્શન ના રાખશો. એની ડ્યુ ડેટે જ મળશે, વહેલું નહીં મળે અને મોડું નહીં મળે. એ તો હવે થોડુંક સમજાય છે કે કુદરતી રચના પ્રમાણે તમે જે પૂર્વના જે પણ કર્મો લઈને આવ્યા છો એ પ્રમાણે તમને એના ફળ મળતા રહેશે. યસ માટે થોડીક ધીરે ધીરે થોડુંક સમજ પડતી જાય છે. પણ મારો પ્રશ્ન એ જ હતો કે હું કોશિશ કરું કે ના કરું. અરે કોશિશ કરવી ના કરવી તમારા હાથમાં નથી, પણ વ્યવહારથી હું તમને કહું છું તમારાથી થાય એ પ્રયત્ન કરી છૂટવા, જેટલી તમારા અહંકારને સંતોષ થાય કે મેં પ્રયત્ન કર્યો બસ. જેમ કોઈ માણસ ગ્રેજ્યુએટ થયો, 1 મિનિટ, કોઈ માણસ ગ્રેજ્યુએટ થયો કોઈ તરત તો જોબ ના મળે ને. હવે આપણે શું કહીએ એને કે તું ગ્રેજ્યુએટ થઈ ગયું, ડિગ્રી આવી ગઈ, કશું વાંધો નહીં, હવે પ્રયત્ન કર. જોબ તને આજે મળે, 3 મહિને મળે, 6 મહિને મળે કે વર્ષે મળે, પણ પ્રયત્ન કરવાનું કહીએ કે ના કહીએ? બસ એમ આપણે પ્રયત્ન કરવાનો. જ્યારે ડ્યુ ડેટ ત્યારે થશે આપણને ખબર નથી એટલે પ્રયત્ન કરીએ છીએ, સફળતા મળશે. પણ આ વિજ્ઞાન એટલા માટે કહું છું કે શંકા ના કરશો. નહીં વહેલા મળે નહીં મોડા મળે, ટાઈમસર જ મળશે. પણ ટાઈમની ડ્યુ ડેટ શું છે આપણને ખબર નથી, માટે વ્યવહારથી કહું છું પ્રયત્ન કરજો બસ, જેથી તમારા અહંકારને સંતોષ થાય કે હું પ્રયત્ન તો કરું છું ને, બસ એટલું જ. અને સાહેબ બીજો પણ વ્યવહારિક પ્રશ્ન જ હતો. બોલો. કે ધારો કે આપણને જે પણ રિલેટિવ્સ મળ્યા છે, મધર ફાધર કે વાઈફ કે બાળકો, બરાબર, તો એ બધા આપણા પૂર્વજન્મના કર્મના હિસાબે મળેલા છે. બરાબર. તો આપણે ધારો કે બાળકની પાછળ આપણે એફર્ટ લગાવતા હોઈએ કે એને સારી સ્કૂલમાં મૂકીએ કે એના માટે એજ્યુકેશન માટે કોશિશ કરીએ, અને તેમ છતાં આપણને એમ થતું હોય કે ભાઈ હજી બાળક બરાબર ભણવામાં નથી, તો એના માટે આપણે વધારે એફર્ટ કરીએ તો એનાથી ફાયદો થાય કે એફર્ટ કરવી જોઈએ કે ના કરવી? એ તો આપણી બુદ્ધિ બતાવે અને આપણી એબિલિટી હોય એ પ્રમાણે પ્રયત્ન કરી છૂટવો. કશું આ દુનિયામાં કમ્પલસરી હોતું નથી. અંગૂઠા છાપે અબજોપતિ હોય અને એ અબજોપતિના હાથ નીચે સીઈઓ કામ કરતા હોય, એજ્યુકેટેડ, અનુભવી. ના સમજાયું? બરાબર છે. એટલે કઈ કોઈ કુદરતમાં કોઈ નિયમ થોડો છે કે આમ જ હોય ને આમ જ હોય, પણ વ્યવહારથી આપણે કેવું પડે કે તમારાથી થાય પ્રયત્ન કરી છૂટો તમારી બુદ્ધિના સમજણ પ્રમાણે, જેથી આપણને સંતોષ થાય. બોલો. વ્યવહારિક જીવનમાં આપણને જે પણ સગવડતા પ્રમાણે જે જોઈતું એના માટે પ્રયત્ન કરવો જોઈએ. બસ, પણ પ્રયત્નની સફળતા નિષ્ફળતા પ્રમાણે અસર થવી જોઈએ નહીં. એને કુદરતી રચના જોવું. ઓકે સ્વામીજી, નિરાકરણ આવી ગઈ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવું પૂછતી હતી કે મારે જરા પૂતગલ અને સમીક્ષા વિશે સમજવું સાહેબ. શેની સમીક્ષા? પૂતગલ સાર અને સમીક્ષા. પૂતગલ સાર. પૂતગલ સારને, હા, પૂતગલ સારને વીર્ય કહેવાય. આ પૂતગલનો સાર શું કે વીર્ય. વીર્યમાંથી પૂતગલ બન્યું છે, ફિઝિકલ પૂતગલ. આ શરીર વીર્યમાંથી બન્યું છે. એ વીર્ય એ પૂતગલનો સાર કહેવાય, જેમાંથી જીવ ઉત્પન્ન થાય છે, જન્મે છે અને મોટો થાય છે. એ સાર કહેવાય. એટલે આપણા ભારત વર્ષની અંદર બ્રહ્મચર્યનું મહત્વ છે. બરાબર છે? પણ એ સારી એક વસ્તુ છે, પૂતગલ સાર છે, આત્માનો સાર નથી. અને જે આ બ્રહ્માંડનું રહસ્ય જાણીને સંસારની વેલ્યુ 0 કરી શકે અને આત્માની વેલ્યુ જ માત્ર કરે, એનું નામ સમયસાર કહેવાય. કોઈ પણ સમયે કોઈ પણ અવસ્થામાં સંસારની વેલ્યુ 0, એ જ સમયસાર. વેલ્યુ કરીએ તો રાગદ્વેષ થાય ને, વેલ્યુ કરીએ તો રાગદ્વેષ થાય ને. વેલ્યુ આત્માની કરવાની અને જે મન વચન કાયની અવસ્થા છે તે કુદરતી રચના જુઓ તો પછી કઈ વાંધો નથી. હા, આત્માની કિંમત જ એક છે, બાકી બધા મીડા જ છે. હવે બીજો પ્રશ્ન હતો ક્ષણવર્તી અને સમયવર્તી. જાગૃતિની વાત આવે છે, જરા જાણવું છે. સમયવર્તી અને ક્ષણવર્તી.
ક્ષણવર્તી એ જાડી ભાષા છે, સમયવર્તી એ ઝીણી ભાષા છે. સમય એટલે તો સેકન્ડનો 1000મો ભાગ. એટલે બહુ જાગૃતિ રહે આમ નિરંતર ક્ષણે ક્ષણે એવું એમ. એટલે એને ભારે નહીં બનાવવાનું. આ એક જાગૃતિ રાખવાની પ્રક્રિયાનો ભાગ છે. ધીમે ધીમે ક્ષણવર્તી સમયવર્તી ધીમે ધીમે થાય, એકદમ ના થાય, પણ લક્ષમાં રાખવું, સમજમાં રાખવું કે એક પણ સમય એવો ના આવે કે પોતાના શુદ્ધાત્મા પદનું લક્ષ ચૂકાય અને કોઈ પણ અવસ્થા કુદરતી રચના ન દેખાય તો એ સમયસાર કહેવાય, તો એ સમયવર્તી કહેવાય. ખ્યાલ આવે ને? ક્ષણ એ જાડી ભાષા છે, સમય એ ઝીણી ભાષા છે. બરાબર. હવે સ્વામીજી બીજો એક પ્રશ્ન હતો કે તેમાં એક તમારું એક સત્સંગ હતો, એમાં મેં સાંભળ્યું કે જળ તત્વ છે એનું રૂપાંતર અવસ્થામાં થાય તો જ એની વેલ્યુ છે. બરાબર. હવે એ વેલ્યુ છે, એ વેલ્યુમાં રૂપાંતર થયું એટલે જગતને મોહ થાય છે એની અંદર. બરાબર. એને કારણે રાગ દ્વેષને આ ચક્કર ચાલે છે. હવે આપણે શરીર છે તે તત્વનું બનેલું છે. એ હવે શું કે કુદરત કહે છે કે આ જગત ઓટો સાયકલમાં ફસાયું છે અને ફર્યા કરે છે. એમાં માણસ પણ ફર્યા કરે, પણ ફરતી વસ્તુ એને દેખાતી નથી, પણ અવસ્થા તેને તે અવસ્થા રૂપે દેખાય છે. એટલે મારો જરા પ્રશ્ન એ આમ તો થોડી સમજી છું, પણ કે જે ફરતી સાયકલ વિશે જરા જાણ. ફરતી સાયકલ એટલે જન્મ જીવન અને જે આપણું ચક્કર ચાલે છે કુદરત, એ કહો છો ફરતી સાયકલ ઇટ મીન્સ એ મારે જરા જાણવું છે. એટલે તત્વની દ્રષ્ટિ મારી અવસ્થાને બદલે તત્વમાં ફિટ થાય એ મને સમજવું છે. એ જ આ જન્મથી મોત સુધીની આ લાઈફ અને પછી પાછી નેક્સ્ટ બર્થની લાઈફ, જન્મ મરણ લાઈફ, એ બધી ફરતી સાયકલો છે. અજ્ઞાન છે ત્યાં સુધી સાયકલ ફર્યા કરશે. બે પ્રકારની, આ જન્મમાંથી બીજા જન્મમાં જવું અને જન્મની આખી સાયકલની અવસ્થાઓ ભોગવવી, એ બધી સાયકલ જ છે. ચાલ, આ રોજ સવારે ઉઠવાનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું, કામ કરવાનું, નોકરીએ જવાનું, ઘેર આવવાનું, પાછું ખાવાનું, ઊંઘી જવાનું, પાછું નાવા ધોવાનું, આ બધી સાયકલ જ છે ને બધી. તો પછી રોજ નવડાવો ધોડાવો તોય પાછું ગંધ મારે કે નહીં? એ સાયકલ જે ચાલે છે એને આપણે કુદરતી રચના તરીકે જોઈએ, એને અવસ્થા કહેવાય. યસ યસ, એટલું જ મને જાણવું. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી આ દ્રષ્ટિ જે આપી છે આત્મસાત થાય અને જીવન પેલા બધું કામ કરી રહીએ એવો આશીર્વાદ આપજો. ઇન્ડિયા આવીશું, નવેમ્બરમાં આવવાનો વિચાર છે ને મુલાકાત કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હવે મારે એક પ્રશ્ન હતો કે આપણે ચાર છે, દેવયોની, મનુષ્યોની, પશુઓની અને નરયોની. હવે દરેક મનુષ્યમાંથી આપણે પશુમાં ગયા, આ ત્રણેય યોનિઓમાં ફરીએ. હવે એ યોનિમાંથી આપણે મોક્ષ પ્રાપ્તિ માટે તો મનુષ્ય યોની જોઈએ. બરાબર. કેવી રીતે મનુષ્ય, દેવ અને નર યોનિમાંથી આપણે મનુષ્ય થઈ શકીએ? પછી મનુષ્ય શકીએ. જુઓ, હવે શાંતિથી સાંભળો. મનુષ્ય ભાવમાં જન્મ્યા પછી કોઈ પણ મનુષ્ય ભાવના કર્મ તો બાંધે જ છે, કમ્પલસરી. પણ એ જ મનુષ્ય ભાવમાં મનુષ્ય ભાવ સિવાયના જે કર્મો બાંધેલા હોય એનો ભોગવટો પહેલા આવે અને છેલ્લે પાછો મનુષ્ય ભાવમાં આવે. ક્યારે આવ્યો? પણ એના કર્મો આ જ મનુષ્ય ભાવમાં બાંધેલા છે. આગળ કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછા એક ભાવના કર્મ બાંધે અથવા તો વધારેમાં વધારે 8 ભાવના કર્મો એક જ મનુષ્ય ભાવમાં બાંધે. એની અંદર મનુષ્ય ભાવ તો મેક્સિમમ કહો કે મિનિમમ કહો એક જ હોય. 8 ભાવના બાંધે તો પણ એક મનુષ્ય ભાવ હોય અને એક ભાવનો બાંધે તો પણ એક જ હોય. એટલે મનુષ્યમાંથી મનુષ્ય આવવું એ કમ્પલસરી છે, ઓપ્શન નથી. પણ તે સિવાયના કર્મો પેલા ભોગવવા પડે, પાછો આવી જાય. એટલે આપણે મનુષ્યમાં ગયા છીએ, હવે એમાંથી પાછા પશુમાંથી મનુષ્ય આવવું હોય તો પશુ તો પુરુષાર્થ કરી ના શકે. ના કરી શકે. એ બધા કર્મો મનુષ્યમાં જ બાંધેલા છે. પશુમાંથી મનુષ્યમાં આવવાના કર્મો પણ મનુષ્યમાં જ બાંધી ગયેલા.
એટલે તો મેં 8 ભવના કીધા. 8 ભવના કર્મમાંથી 7 ભવના મનુષ્ય સિવાયના હોય, 8મો ભવ પાછો મનુષ્ય હોય. પણ એ 8 ભવના કર્મો એક જ ભવમાં બાંધેલા છે. બરોબર. પણ દેવ યોનિમાં તો 1000 વર્ષ સુધી જીવન છે ને. એટલે નરકગતિમાં 10 લાખ વર્ષ છે અને દેવલોકમાં 10 લાખ વર્ષ છે, વધારેમાં વધારે. પણ કર્મ અહીંયા બાંધેલા છે ને પાછું આવવાનું ફરજિયાત છે. હા, આ તો સાયકલ જ છે. કોઈ પણ દિવસ કુદરતનો કાનૂન શું કહે છે કે એક વખત તમે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય અને પછી મનુષ્યમાં આવ્યા, એ તમારું મેક્સિમમ અપગ્રેડેશન થયું. હવે તમે એનાથી નીચે ના જાઓ, પણ મનુષ્ય સિવાયની ગતિમાં કેમ જાઓ છો? ખાલી કર્મ ભોગવવા માટે. એ તમારું ડેવલપમેન્ટ માઇનસ નથી. મનુષ્યમાંથી એકેન્દ્રિયમાં જાઓ પણ ડેવલપમેન્ટ માઇનસ નથી, ભોગવટો છે. પાછું મનુષ્ય માઇનસ, કારણ કે ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ થતું નથી, ભોગવટો ગમે તે આવી શકે. એટલે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યથી નીચે પરિણામ રૂપે જાય, ડેવલપમેન્ટ રૂપે ના જાય. અને નરગતિ ને દેવગતિ ને પશુઓનીમાં તો ડેવલપમેન્ટ છે જ નહીં. એટલે અહીંયા ડેવલપ થયેલો જીવ બીજે ઠેકાણે ખાલી ભોગવટા માટે જાય છે, પાછું એનું ડેવલપમેન્ટ પાછું એનું એ જ હોય છે એનું. હા, આપને ખ્યાલ આવી ગયો ને? ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ક્યાં આગળ? હા હા, જરૂર જરૂર જરૂર. આપ ગ્રુપમાં જોડાયા છો ને? બસ તો તમને મેસેજ મળશે, હું બેંગ્લોર આવીશ તારે. હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કઈ વાંધો, 2 મિનિટ બ્રેક લઈએ, કઈ વાંધો. કઈ પદ મૂકી દો કવિતા. સમજાય? અક્રિય સક્રિય દ્રષ્ટા છું. અક્રિય સક્રિય દ્રષ્ટા છું. 2 શબ્દ બોલે છે. અક્રિય સક્રિય દ્રષ્ટા છું અને મન વચન કાય એ ક્રિયા કરે છે, એ પણ કહે છે. અને અહીંયા દ્રષ્ટિ છે, અહીંયા મન વચન કાયમાં ક્રિયા શબ્દ આપ્યો, અહીંયા દ્રષ્ટિ વાપર્યો. એટલે કે સમજાવો, અક્રિય તરીકે આત્મા છું ને સક્રિય તરીકે ઉપયોગ રૂપે દ્રષ્ટા છું. દર્શન રૂપે હું સક્રિય છું, જ્ઞાન રૂપે હું શું છું? અક્રિય છું. જ્ઞાન એટલે મારો સ્વભાવ, દર્શન રૂપે પુરુષાર્થ. પુરુષાર્થમાં હું કેવો છું? સક્રિય. અને સ્વભાવમાં કેવો છું? અક્રિય. એમાં કશું કરવાનું? હા, એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જ આ છે ને કે હું આત્મા તરીકે અક્રિય છું અને જ્ઞાન આ દર્શન તરીકે સક્રિય છું. કારણ કે દર્શનમાં પુરુષાર્થ છે, જ્ઞાનમાં પુરુષાર્થ સમજાય. એટલે દર્શન રૂપે સક્રિય છું, આત્મા રૂપે અક્રિય છું. એમાં કશું કરવાનું વારંવાર કહું છું કે કેવળ જ્ઞાન માટે કશું કરવું, કેવળ દર્શન સુધી જ છે. એટલે દર્શનના ભાગમાં સક્રિય છું, હા, જ્ઞાનના સ્વભાવમાં અક્રિય છું. કારણ કે એનું ખાલી લક્ષણ સમજાય. એટલે અક્રિય સક્રિય બોલે ને ખ્યાલ આવે. એટલે 2 શબ્દ બોલા ને દ્રષ્ટિ માટે બોલા. એટલે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલે બોલે. हाँ स्वामी जी, दादाजी के बुक में भी लिखा है और दादाजी का सत्संग में भी बोलते हैं कि ज्ञान कला और बोध कला, इसके बारे में थोड़ा सा बता दो मेरे को. ज्ञान कला और बोध कला. बोध कला व्यवहार के जीवन में सॉल्यूशन के लिए काम आती है और ज्ञान कला वो आध्यात्मिक प्रश्नों का सॉल्यूशन के लिए काम आती है. सनातन सत्य का समझना, सनातन सत्य को समझना, उसके लिए ज्ञान कला चाहिए और संसार को समझना, उसके लिए बोध कला चाहिए. संसारिक प्रश्नों के समाधान के लिए बोध कला चाहिए, आध्यात्मिक प्रश्नों के समाधान के लिए ज्ञान कला चाहिए. समझ में आया है? कला कला किसको? कला का मतलब होता है, इंग्लिश में इसको आर्ट बोलते हैं. आर्ट, आर्ट समझते हैं? हाँ, आर्ट समझ
जैसे बोलते हैं आर्टिस्ट। तो वो भी सभी के पास तो नहीं होता ना स्वामी जी। नहीं, सभी के पास बोध कला होती है, मगर अलग अलग लेवल की होती है। कभी किसी की सोच कम होती है, कभी किसी की जाती होती है, कभी कोई मास्टर भी होता है, और कभी कोई एक फिल्म में मास्टर होता है, कभी तो कोई 2-4 फिल्म में मास्टर होता है। ऐसा अलग अलग लेवल हो सकता है। सभी के पास बोध कला तो होती है, ज्ञान कला इतनी नहीं होती है, मगर ज्ञान कला रिलेटिव सत्य में होती है। आध्यात्म में तो दृष्टि के बाद होती है, पहले नहीं होती है। जहाँ तक सनातन सत्य समझ में नहीं आएगा, वहाँ तक आध्यात्मिक ज्ञान कला नहीं रहेगी। जैसे धर्म में भी रहते हैं तो भी लोगों के पास जैसा कला तो रहती है स्वामी, सोचने। हाँ, वो बोध कला है, वो बोध कला है। सामाजिक और धार्मिक प्रश्नों का समाधान के लिए बोध कला है, और सनातन सत्य को समझने के लिए, अज्ञान को मिटाने के लिए ज्ञान कला है। बोध के अंदर बोध कला के अंदर शुभ अशुभ, पाप पुण्य और प्रायश्चित आता है। और ज्ञान कला के अंदर अज्ञान को नाश करने की आर्ट मिलती है। सनातन सत्य को समझ के हम अज्ञान को ही मिटाते हैं, यानी रिलेटिव सत्य को ही मिटाते हैं। और बोध कला में तो रिलेटिव सत्य को मानकर, रिलेटिव सत्य में जो अज्ञान है, रिलेटिव सत्य में, उसको मिटाना है। जैसे चोरी नहीं करना, पाप नहीं करना, हिंसा नहीं करना, रात्रि भोजन नहीं करना, गलतियों का प्रायश्चित करना, ये सब कुछ जो अज्ञान है वो मिटाने का। और ज्ञान का उपयोग करो कि भाई पुण्य करो, किसी को प्रेम करो, किसी को हेल्प करो, पूजा पाठ करो, ये सब क्या है? ज्ञान है। और नहीं करना वो ज्ञान है, उसके लिए बोध कला है, वो ज्ञान कला नहीं है। तो जिसका पास दृष्टि मिली है उसी के पास ही ये ज्ञान कला हो सकता है। मैंने वही तो कहा, जिसको आध्यात्म विज्ञान की समझ नहीं है उनके पास ज्ञान कला नहीं होती है, मगर बोध कला तो अलग अलग लेवल की हो सकती है। यही मैंने बताया ना पहले। और कोई प्रश्न करना है? प्रश्न तो नहीं है स्वामी जी, लेकिन ये मेरे को नहीं समझ। जैसे बोध कला तो ठीक है, संसार के लेवल के हिसाब से। ज्ञान कला में ऐसा वो तो समझ ही है ना स्वामी जी, एक तरह का जैसा आप बता रहे। ज्ञान कला का मतलब होता है जन्म से मौत तक मन वचन काया की अवस्थाओं की सभी वैल्यूओं को जीरो करना, जीरो समझना, जीरो अनुभव करना और आत्मा की ही वैल्यू करना, ये कला है। और वो कला बार बार भूल जाते हैं। समझ में होते हुए भी बस तो ये कला को परिपक्व करना है। कला का मतलब क्या होता है? एक व्यक्ति चित्रकार होता है तो चित्रकार पहले से नहीं है, वो तो मार खाते 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 5, 10, 25 साल के बाद वो मास्टर बनता है ना। ऐसे यहाँ भी ऐसा है, उपयोग करते 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 ही परिपक्व होना है। ये कोई चमत्कार तो नहीं होगा। नहीं होगा। लेकिन सबका इसमें बोध कला में भी तो सबका जैसे ज्ञान कला में भी ऐसे ही है। बोध कला जितना सबका समझ के हिसाब से भी उपयोग करते हैं सनातन विज्ञान को, उस हिसाब से भी उसका कला जो है वो उभरता है। यस, दोनों में, बोध कला और ज्ञान कला दोनों में प्रैक्टिस से ही आदमी परफेक्ट होता है, ऐसे नहीं होता है। कला का मतलब दृष्टि होना, मगर दृष्टि कैसे होती है? प्रैक्टिस से ही परफेक्ट होती है। ऐसे नॉलेज से, अकेले नॉलेज से नहीं होती है। नॉलेज प्राइमरी है, फिर उसको उपयोग करते करते ही परिपक्व होती है। फिर चाहे वो बोध कला है या ज्ञान कला है, दोनों में प्रैक्टिस की जरूरत है। दादाजी इसमें भी ऐसा बोलते हैं कि जैसा एक का ज्ञान का या एक जो कहता है उसमें अगर आपका उपयोग है तो उसमें शक्ति दुगुनी हो जाती है। तो ये तो अभी थोड़ा थोड़ा अनुभव में आ रहा है स्वामी। वो तो उपयोग, जितना आप उपयोग करोगे आपकी शक्ति, जितना आप सिंसियरली उपयोग करोगे जागृति के साथ, वैल्यू के साथ,
इतनी आपकी शक्ति दुगुना बढ़ेगी, ऐसा ज्ञानी पुरुष ने बताया, ताकि आप ज़्यादा से ज़्यादा फिर उपयोग करते रहो जागृति के पूर्वक। ये बताने की कोशिश किया है। हाँ स्वामी जी, अब तो थोड़ा समझ में भी आ रहा है, जितना उपयोग जैसा शक्ति हम लोग एफर्ट करते हैं कि जैसे संजोग आता है उसमें अपना सनातन विज्ञान की दृष्टि रखते हैं तो उसमें पावर बहुत बढ़ता है और बहुत शांति रहती है स्वामी जी। वो तो आपको खुद को ही अनुभव में आएगा ना जी। वो भले बाहर नहीं हो, परिवर्तन भी नहीं होता है, लेकिन अंदर तो बहुत ही, क्योंकि ऐसा अनुभव हुआ है जैसा व्यवहार का जो आता है ना फोर्स, तो उसमें हम ज्ञान का उपयोग करते हैं कि ये कुदरती रचना ही है, बस एक ही उसमें है, कुदरती रचना ही है, चाहे अच्छा है जो भी है, तो वो हमारे हिसाब से आ रहा है, हम लोगों के हिसाब इसलिए आ रहा है ना, व्यक्ति कोई दोषित है, हमारे हिसाब के आधार पर सब व्यवहार खड़ा हुआ है, और जो भी आ रहा है वो सब कुदरती रचना ही है, चाहे मेरा हो या सामने वाले का। जो बहुत शक्ति स्वामी जी अनुभव है अभी तो बहुत, और हमारे हिसाब से आते ऐसा बोलते हैं ना, तब हमारे लक्ष्य में होना चाहिए डिस्चार्ज प्रतिष्ठित आत्मा का हिसाब। हाँ वो हमारा मतलब अभी लाइव प्रतिष्ठित आत्मा का नहीं, नहीं बोलो शब्द वही, मगर दृष्टि ये होनी चाहिए। जी स्वामी जी, जी लाइव प्रतिष्ठित आत्मा की आज जो भुगतान करते हैं उसकी गलती नहीं है, नहीं है। जो पहले जो लाइव प्रतिष्ठित आत्मा था, उस पहले जो लाइव प्रतिष्ठित आत्मा पिछले अवतार में था, उन्होंने जो कर्म किया उसकी भुगतान आप डिस्चार्ज प्रतिष्ठित आत्मा के माध्यम से शरीर से करते हैं। तो मेरी बोलो तब डिस्चार्ज वाले भाग को बोलो, चार्ज वाले भाग को नहीं बोलो। नहीं स्वामी जी, इसका तो रहता है स्वामी जी कि डिस्चार्ज वाला है वो पूरा हो रहा है, ऐसा भी लगता है कि वो पूरा हो रहा है आज, बस ऐसा लगता है बराबर, क्योंकि एक खुलेंगे और पूरा होते जाएंगे, जब तक श्वास है तब तक हिसाब तो रहेगा रहेगा। तो वो पूरा ही हो रहा है स्वामी जी 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 जी, बहुत अच्छा ज्ञान से समाधान हो रहा है स्वामी जी, बहुत बढ़िया, बहुत शांति भी रहती है, बहुत अच्छा। और ग्रुप में जुड़ते तो बहुत बेनिफिट है स्वामी जी, बहुत इसको शब्दों से वर्णन ही नहीं किया जाता, बहुत विजन खुला है, बहुत ही, अभी तो 2-3 साल में तो बहुत विजन खुला है, और समझ भी थोड़ी बड़ी है, बहुत अच्छा, मुझे ऐसा लगता है जी स्वामी जी 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 जी। बस आगे बढ़िए और आगे बढ़ते रहिए, यही मेरी शुभकामना है। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, છે ને ઘણા બધા લાંબા સમયથી એક પઝલ રહ્યા કરે છે કે આપણું જે સાયન્સ છે ને ફિઝિકલ સાયન્સ કે જેમાં ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોન વિશે સ્ટડી આવે છે બરાબર, તો એમાં ઇલેક્ટ્રોન નેગેટિવ હોય છે, પછી આપણે પ્રોટોન પોઝિટિવમાં આવે છે પરમાણુનો, અને ન્યુટ્રોન એ ન્યુટ્રલ છે। હવે આ સાયન્સ છે એ તો સમજાયેલું છે, પણ એને આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે કોઈ કનેક્શન ખરા કે આપણા નેગેટિવ ભાવ થાય તો આ ઇલેક્ટ્રોન કામ કરતા હોય, પછી પોઝિટિવ ભાવ થાય કે પોઝિટિવ આપણું એ ચાલતું અંતસ્કરણ તો આ પ્રોટોનના પરમાણુ ખેંચાતા, એવું કોઈ કનેક્શન ખરું? કારણ કે સતત એવું પઝલ થાય કે ઇલેક્ટ્રોન જ્યારે નેગેટિવિટી હોય તો કોટ થતા હોય બસ। એક મિનિટ, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન 25 સ્ટેપ શું આવે? 25 સ્ટેપ બોલો। એટલે ઇલેક્ટ્રોન ને પ્રોટોન બે આમ તો આપણે એમાં ભણીએ જ્યારે સાયન્સમાં, ત્યારે તો ઇલેક્ટ્રોન નેગેટિવ હોય અને પ્રોટોન હું સમજી ગયો, એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે, એક તટસ્થ છે, પછી નેક્સ્ટ સ્ટેપ શું, રિઝલ્ટ શું એમ? હા એ હું એમ કહું છું કે હવે એ જે સાયન્સ છે એને આપણા સ્પિરિચ્યુઅલ હજુ એ સાયન્સમાં જ પ્રશ્ન ભાવ આવે, હજુ એ સાયન્સમાં જ તમને પ્રશ્ન પૂછું છું કે નેગેટિવ નો મીનિંગ શું, પોઝિટિવ નો મીનિંગ શું, એમ શબ્દ છે કે મીનિંગ છે એનો? ના ના એ પરમાણુ છે એમાં અરે હું તમને કહું પરમાણુ છે, પણ પરમાણુ નેગેટિવ કેમ કહ્યું? એનું આઈડેન્ટિફિકેશન કેમ નેગેટિવ થઈ ગયું? એનું રિઝલ્ટ શું છે? તમે જેમ પાપ કીધું તો ભોગવવાનું, દુઃખ ભોગવવાનું, પુણ્ય કીધું તો સુખ ભોગવવાનું, રિઝલ્ટ આવ્યું ને? તો નેગેટિવ એટલે એનું રિઝલ્ટ શું રિલેટિવ વર્લ્ડમાં?
રિલેટિવ વર્ડમાં તો રિઝલ્ટ નેગેટિવમાં એનો નેગેટિવ છે ને સ્વામી, પણ શું કે આપણે નેગેટિવ હું એમ અહીંયા તમને કીધું કે પાપ એટલે તમને દુઃખ મળ્યું એટલે એ જવાબ આવ્યો, પુણ્ય એટલે તમને સુખ મળ્યું એ જવાબ આવ્યો. એ નેગેટિવ નું રિઝલ્ટ શું આવ્યું? અચ્છા, એમાં તો સ્વામીજી સાયન્સમાં ભણવામાં તો ખાલી એવું જ આવે ને કે આ બંનેને એકબીજાથી વિરુદ્ધ છે તે આકર્ષણ પેલા. હું સમજી ગયો, હું શું પૂછું, નેગેટિવ પોઝિટિવ સમજી ગયો, નેગેટિવ પોઝિટિવ સમજી ગયો, ન્યુટ્રલ સમજી ગયો, પણ નેગેટિવ પોઝિટિવ નો પછી રોલ શું છે આગળ કે જેથી મારે આને નેગેટિવ અને પોઝિટિવ કહેવું પડ્યું એમ કહું છું. એ જ નથી સમજાતું સ્વામીજી, એટલે મને એ સમજવું છે કે એ શું છે અને આ શું છે, એની સાથે એનું કઈ કનેક્શન છે સ્વામીજી? એ સમજવું છે સ્વામી. ન્યુટ્રલ એ આત્મા છે, અચ્છા, નેગેટિવ પોઝિટિવ બિલીફ છે. અચ્છા, એ નેગેટિવ પોઝિટિવ બિલીફ થી ક્રિએશન છે, અને ક્રિએશન છે જન્મ મરણ ને ભોગવટો છે. હવે જો નેગેટિવ પોઝિટિવ સમાપ્ત થઈ ગયું દ્રષ્ટિમાંથી તો ક્રિએશન નથી, જન્મ મરણ નથી, તો પછી ન્યુટ્રલ જ છો. ન્યુટ્રલ એટલે સ્વભાવ. સ્વભાવ, હા છે, ન્યુટ્રલ એટલે સ્વભાવ, બરાબર સમજાયું? એટલે ન્યુટ્રલ એટલે આપણે ન્યુટ્રલ ના એટલે સેન્ટરમાં આપણે ન્યુટ્રલ માં રહેવાનું છે, અને નેગેટિવ પોઝિટિવ એ બંને એટલે રિલેટિવ માં જાય છે. એ રિલેટિવ કો, વ્યૂ પોઈન્ટ કો, જેનાથી નવું ક્રિએશન થાય છે, કર્મ બંધાય છે, બિલીફ, અને એ કર્મની પાછી અવસ્થા આવે છે. અવસ્થા આવે છે. અચ્છા, અચ્છા. એટલે પરમાણુ જે અનકોટ હોય છે આપણે જે કહીએ છીએ એને આને કઈ નહીં, પરમાણુ તો શુદ્ધ જ હોય છે, એને કઈ ઇલેક્ટ્રોન પ્રોટોન નો સાયન્સ લાગુ પડતું નથી ના. એ સાયન્સ લાગુ પડે છે ને, ઇલેક્ટ્રોનિક્સ અને પ્રોટોન અને ન્યુટ્રોન. આમાં શું છે કે એ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન એટલે કે કોઈ પણ વસ્તુના વેવ્સ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્ટેપ બાય સ્ટેપ. એક પરમાણુથી બીજું પરમાણુ, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું. એમાં બે પ્રિન્સિપલ છે. એક પ્રિન્સિપલ એવો છે, એ લોકો સાયન્સમાં કહે છે કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. એ સાયન્સ વર્ષોથી હતું, હવે આ લોકોએ હમણાં ચેન્જ કર્યું છે કે સાયન્સ સીધી લીટીમાં નહીં, એક પરમાણુથી બીજા પરમાણુ, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ વહે છે. હવે સમજાયું? આ બે થિયરી અત્યારે ચાલે છે દુનિયામાં. પેલી થિયરી જૂની છે સીધી લીટી, અને આ ક્રમ બાય જાય છે એ અત્યારની સુધારેલી થિયરી છે. આ બંને સાયન્સમાં આવે છે. તમે સુરેશભાઈને પૂછશો તો તમને વધારે કહેશે. ઓકે ઓકે, આ સીધી લીટીમાં ચાલે છે આવતું તો એના એક્ઝામ્પલમાં સૂર્યનો પ્રકાશ. યસ, પણ હવે લોકો એવું કહે છે કે સૂર્યનારાયણનો પ્રકાશ સીધી લીટીમાં નથી, સૂર્યનારાયણનો પરમાણુ એક પરમાણુને ગરમ કરતા કરતા સપ્લાય કરે છે. અચ્છા, એ અત્યારે કહે છે, અત્યારની થિયરી. અત્યારે પહેલા એવું જ હતું કે સીધી લીટીમાં સૂર્યનારાયણનો પ્રકાશ એ આપણે ભણવામાં આવે છે. એટલે આવું છે. એટલે આ બધું સાયન્સ આવું બધું બદલાયા કરે, એટલે સાયન્સ બદલાય એટલે પછી એનું ટાઇટલ બદલાઈ જાય. ઓકે સમજી, હા બરાબર સમજાય. હા બરાબર, બસ આ પઝલ ખાલી એટલી. અચ્છા, અમને તો આ સાયન્સની વાત થાય અમે 4-5 વર્ષ પહેલા જાણી હતી ત્યારથી તમને ખબર પડી કે આ લોકો સાયન્સમાં શું કહેવા માંગે છે. એટલે કે તત્વ રૂપે ન્યુટ્રોન છે, ન્યુટ્રલ છે, અને ઇલેક્ટ્રોનિક પ્રોટોન એ અવસ્થા રૂપે કામ કરે છે. તત્વ રૂપે એટલે તત્વ જે છે ક્યારે કોઈ પણ વસ્તુનું જે મૂળ તત્વ છે એ ક્યારે પરિવર્તનશીલ હોતું નથી, પણ તત્વની જે અવસ્થા છે ન્યુટ્રોન પ્રોટોનની, એના આધારે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. અને મૂળ તત્વ તો પાછું એનું એ તત્વ ક્યારે નાશ પામતું નથી, તત્વની અવસ્થાઓ જ રૂપાંતરિત થતી હોય છે. ને રૂપાંતરિત થતી અવસ્થાઓની બિગિનિંગ અને એન્ડ હોય, તત્વ પરમેનન્ટ હોય. હા સમજે તો સમજાય છે. બસ એ ન્યુટ્રોન નો તો ખ્યાલ આવતો હતો કે ન્યુટ્રોન જે તટસ્થ છે એટલે એમાં કોઈ નેગેટિવ કે પોઝિટિવિટી નથી હોતી, એટલે સેન્ટરમાં હોય એટલું સમજાતું હતું. એટલે સેન્ટરમાં હોય ઇટ મીન્સ કે આત્મા, કારણ કે આત્મા સેન્ટરમાં આપણે રાખીએ છીએ લક્ષ્મણ. પણ આ બીજી જે સમજ નહોતી ને પઝલ, એ જ ક્લિયર કરી. આપણે કલર હોય ને, કલર 7 કલર કહીએ છીએ આપણે, પછી એના શેડ તો બધા અનેક છે, પણ કલરનું પણ સિદ્ધાંત શું છે
લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકી તો બીજા બધા મેળવણીથી થાય. હા જી. લાલ પીળો ને વાદળી આ ત્રણ મુખ્ય કલર, પછી એમાંથી હજારો શેડ બને. હા જી જી બરાબર. એવી રીતે એટલે એ ન્યુટ્રોન કહેવાય, બાકી બધું પ્રોટોન ને એ કહેવાય, અવસ્થાઓ કહેવાય. ઇલેક્ટ્રોન. યા ઇલેક્ટ્રોન. યા સમજવા માટે આ ખાલી દાખલો આપ્યો. હા 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 બરાબર છે, સમજ્યા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા તમે જે દ્રષ્ટિની વાત કરી ને એ બહુ જ સ્પષ્ટ થઈ ગઈ છે વાત મને, કે દ્રષ્ટિમાં જ ફક્ત રાખવાનું છે આપણે ઉપયોગ. બરાબર. હવે મારો એક જ પ્રશ્ન છે કે કૃપાલુ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બારાદી વય ત્રણનું જ્ઞાન એકને થાય. એ જરાક મારે સમજવું છે, એટલે એ શું કહેવા માંગે છે યથાર્થ રૂપે? એટલે આત્મા છે તે નિત્ય છે, પણ દ્રષ્ટિ રૂપે પરિવર્તનશીલ છે અને અવસ્થા વાળો છે. દ્રષ્ટિ એટલે આપણે જેને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ ને તે તત્વ રૂપે આત્મા પરમેનન્ટ છે, દ્રષ્ટિ રૂપે પર્યાય રૂપે દેખાય છે. બાળપણે દેખાય, યુવાનીએ દેખાય, બુઢાપુએ દેખાય. મૂળ આત્મામાં તો જ્ઞાન પ્રકાશ છે, એને અવસ્થાઓ જોવાનું જ્ઞાન નથી, એને અવસ્થાઓ પ્રકાશિત કરવાનું જ્ઞાન છે. અવસ્થાઓને જોવા જાણવાનું જ્ઞાન લાઈવ પ્રતિષ્ઠિત આત્માને છે. મૂળ આત્મા તો પછી અવસ્થાઓ જોઈએ તો સિદ્ધ ક્ષેત્રમાં જઈને અવસ્થાઓ જોવાની અને આ જ કરવાનું. સાચી વાત તમારી. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. कोटि कोटि वंदन. स्वामी जी, ये जैसे आप बताते हो कि देवलोक में 10 लाख वर्ष का आयुष्य है और नरक गति में भी 10 लाख वर्ष का आयुष्य है. वो मैक्सिमम आयुष्य, एक मिनट, मैक्सिमम आयुष्य की बात बताई, मिनिमम 1000 साल का भी होता है. अच्छा, मिनिमम 1000. तो हाँ, मेरे को यही समझना था कि जैसे किसी का देवलोक का तो समझ में आ रहा था कि जितने उसके मतलब अच्छे पुण्य होंगे और सुपर ह्यूमन होगा तो उसको देवलोक में इतना आयुष्य होगा. लेकिन नरक गति में किसी जीव का कम मतलब थोड़ा कर्म है तो उसकी आयु इतनी कैसे, क्यों इतनी आयु फिक्स बताते हैं 10 लाख वर्ष का? तो इतनी अगर उसका थोड़ा ही नरक कोई ऐसा जैसा एक ही बंद ऐसा पड़ा है जो नरक गति का, तो उसकी भी आयु उतनी ही होगी. मैंने कहा ना 1000 से लेके 10 लाख तक होती है. अच्छा अच्छा, कितना भी कम होगा उसका थोड़ा सा छोटा, वो 1000 साल का होगा. अच्छा अच्छा, यही समझ रहा था स्वामी. ये कर्मों की तीव्रता के ऊपर आधारित है उसकी लेंथ. अच्छा, एक ही कर्म किसी की तीव्रता कम है तो उसका कम होगा, और yes, एक ही कर्म ज्यादा तीव्रता है तो ज्यादा होगा. यस यस